બનાસકાંઠામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જિલ્લાના થરાદ, સુઈગામ, વાવ સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. થરાદમાં 5 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકતા જિલ્લા કલેક્ટરે પશ્ચિમ વિસ્તારોમાં એલર્ટ જાહેર કર્યું છે. જિલ્લા કલેક્ટરે સરકારી વિભાગના અધિકારીઓને હેડક્વાર્ટર્સ ન છોડવા માટે આદેશ કર્યો છે. ત્યારે સરકારી તંત્રને પણ એલર્ટ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. બનાસકાંઠામાં જિલ્લામાં સર્વત્ર ધોધમાર વરસાદ વરસતા દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે, જેના કારણે જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. બનાસકાંઠાના થરાદ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિ ઊભી થવા પામી છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે જનજીવન પર ભારે અસર પડી છે. થરાદનું બસ સ્ટેશન પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યું છે. બસ સ્ટેશનમાંથી તમામ બસોને હાઈવે પર પાર્ક કરી દેવામાં આવી છે. વ્યાપક વરસાદના કારણે થરાદના નીચાણવાળા ભાગોમાં દુકાનોમાં પાણી ભરાઈ જતા વેપારીઓને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. થરાદની ગણેશ સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે ઘરના બીજા માળે આશરો લીધો છે, પરંતુ ઘર વખરીને ભારે નુકસાન થવા પામ્યું છે. પાલિકા ટીમ દ્વારા પાણી ખેંચવા માટેની પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. છેલ્લા 2 દિવસથી બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે થરાદ, સુઈગામ, ધાનેરા, ડીસા, પાંથાવાડામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. થરાદ જિલ્લાની જો વાત કરવામાં આવે તો થરાદમાં 5 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસતા જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ધોધમાર વરસાદના કારણે થરાદ સુઈગામ રોડ પર અનેક જગ્યાએ ભૂવા પડી ગયા છે, જેના કારણે વાહન વ્યવહારને પણ અસર થવા પામી છે. મહત્વનું છે કે બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા દાંતીવાડા કેસમાં પાણીની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. તો આ તરફ સાબરકાંઠા જિલ્લાની જો વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે, જેના કારણે અનેક માર્ગો પર પાણી ભરાઈ ગયા છે.